Okay, student, welcome in this lecture. In this lecture, we are going to discuss about maintenance management. Maintenance word આપણે ઘણી વખત સાંભળેલો હશે, બરાબર? હવે મેન્ટેનન્સ ને જ્યારે તમે કોઈ ઓપરેશનલ એક્ટિવિટી સાથે કનેક્ટ કરો છો, જનરલી આપણે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ સાંભળતા હોય. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય? તો કે જે વસ્તુ છે એની કન્ડિશન્સ છે એને મેન્ટેન રાખવી, જાળવી રાખવી, બરાબર, સાર સંભાળ રાખવી. મેન્ટેનન્સનું કામ શું છે? તો કે બધી બાબતો છે પ્રોપરલી વર્ક કરે, અથવા તો કોઈ પણ ખામી કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તાત્કાલિક ધોરણે એનું જે રિપેરિંગ છે કે જે કંઈ પણ એમની અંદર જે કંઈ પણ કરવાનું આવતું હોય એ બધું તમે પ્રોપરલી ઓન ટાઈમે કરી દો, કે જેથી કરીને એ પોતાના જે રિયલ સ્ટેટસની અંદર પાછું આવી જાય, બરાબર. તો મેન્ટેનન્સની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ છે કેરીડ આઉટ કરવામાં આવતી હોય. મેન્ટેનન્સ મેનેજમેન્ટની અંદર જે આપણે એક્ઝામ પર્પઝથી વાત કરીએ તો તમને એક્ઝામની અંદર ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ પૂછાઈ શકે. મેન્ટેનન્સનો કોન્સેપ્ટ આપણે આમની અંદર જોવાનો છે. એ સિવાય પણ ઘણા બધા આસ્પેક્ટ છે, પણ મોસ્ટ આઈએમપી ટાઈપ્સ છે કે જે તમારે એક્ઝામ માટે ધ્યાનમાં રાખવાના છે, બરાબર. જો એ આપણે કોન્સેપ્ટની વાત કરીએ આગળ, જો એવરી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન હેઝ various processes for production of goods and services, and every service organizations also use various equipment for supporting the provision of routine service. જેટલી ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એવરી ઇન્ડસ્ટ્રી, બધી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઘણી બધી પ્રોસેસ છે એમની અંદર ફોલો કરવામાં આવતી હોય ગુડ્સ અને સર્વિસીસના પ્રોડક્શન માટે. અને દરેક સર્વિસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો કે એવરી સર્વિસ ઓર્ગેનાઇઝેશન પણ અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરે. અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ શા માટે કરે? કે જે સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ જે પોતાની સર્વિસ, જે રૂટીન સર્વિસ આપે છે એના સપોર્ટ માટે અલગ અલગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ પ્રોસેસ તો અલગ અલગ થતી હોય ત્યારે જ કંઈક પ્રોડક્ટનું પ્રોડક્શન થતું હોય, અને એક પ્રોડક્ટ બનાવવા માટે દેર આર સેવરલ પ્રોસેસીસ કે જેને ફોલો કરવામાં આવતી હોય. જ્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરો, મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સર્વિસ યુનિટ, આમ બંને પ્રકારના યુનિટ છે, એમની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ, ઘણી બધી બાબતો છે, ઘણી બધી મશીનરી છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય, બરાબર. જો ધેર બાય ધોઝ ઇક્વિપમેન્ટ એન્ડ asset need to be protected and maintained in order to keep them in proper working conditions and ensure that the repeat can be done regularly to bring them back into working condition if any breakdown occurs. હવે જો જે કંઈ પણ ઇક્વિપમેન્ટ, મશીનરી કયો, જેને તમે પાર્ટ્સ કયો, કે જે કંઈ પણ બાબત છે, બરાબર, એ ઇક્વિપમેન્ટ અને એસેટ ને પ્રોટેક્ટ કરવી અને મેન્ટેન કરવી જોઈએ. તમારે પ્રોટેક્ટ કરવી એટલે એને સાર સંભાળ રાખવી. મેન્ટેનન્સની જ્યારે જ્યારે જરૂરિયાત રહેતી હોય, બરાબર, એની અંદર કોઈ પણ ખરાબી ના આવે, કોઈ પણ ખામી ના આવે, બરાબર, એ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે, બરાબર. સમયની સાથે તમારે એને મેન્ટેન કરવી પડે. જે કંઈ પણ બાબતો મેન્ટેનન્સની અંદર આવતી હોય એ બધી બાબતો આપણે કેરીડ આઉટ કરવી પડે. એટલા માટે કે ભાઈ એ પ્રોપર કન્ડિશનની અંદર વર્ક આપે આપણને. જે કન્ડિશનની અંદર એ છે એ જ કન્ડિશનની અંદર એ મેન્ટેન રહીએ, તમે એની સાર સંભાળ રાખો છો તો એ બાબત એ જ કન્ડિશનની અંદર તમને પોતાની સર્વિસ આપતું રહીએ, ઇક્વિપમેન્ટ કે મશીનરી, એના માટે થઈને આ વસ્તુ તમારે કરવી પડતી હોય. ઘણી વખત કોઈ બ્રેકડાઉન આવતું હોય કે કોઈ સમયે કોઈ ખરાબી આવી જાય તો એ ખરાબીને તમારે કઈ રીતના દૂર કરવી, ખામીને તમારે કઈ રીતના દૂર કરવી કે જેથી કરીને એ અગેઇન પાછું જે પોતાની ઓરિજિનલ કન્ડિશન એટલે કે જે પોતાની વર્કિંગ કન્ડિશન્સ છે એમની અંદર એ પાછું આવી જાય, બરાબર. તો આ બાબત કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે કે કોઈ પણ મશીનરી કે ઇક્વિપમેન્ટ જ્યાં ઓપરેશનલ એક્ટિવિટીઝ થતી હોય એના માટે મહત્વની બની જતી હોય. દેર આર ટુ કેટેગરીઝ ઓફ એક્ટિવિટીઝ રિલેટેડ ટુ મેન્ટેન an organizations. There are two types or two categories. જે બે પ્રકારની કેટેગરીઝ છે. There are two categories of activities related to maintenance in an organizations. મેન્ટેનની જસ્ટ મેન્ટેનન્સ લખેલું છે પણ મેં શોર્ટમાં મેન્ટેન લખેલું છે. તો મેન્ટેનન્સ માટેની બે પ્રકારની કેટેગરીઝ છે. કઈ કઈ બે પ્રકારની કેટેગરીઝ? જો મેન્ટેનિંગ ધ એસેટ લાઈક building, parking lot, lawns, again fences, services and
યુટિલિટીઝ, બરાબર. એક તો આપણે જે જનરલ આઉટસાઇડેડ ફેક્ટર્સ છે, બરાબર, જેમ કે બિલ્ડિંગ, આપણું વોલ બિલ્ડિંગ છે, પાર્કિંગ છે, લોન છે, આ બધી બાબતોની જે કંઈ પણ આપણે સાર સંભાળ રાખીએ છીએ, બરાબર, એક પ્રકારના એ એક્સટર્નલ મેન્ટેનન્સના ક્રાઇટેરિયા થઈ ગયા, બરાબર. સેકન્ડ થિંગ, મેન્ટેનિંગ ઇક્વિપમેન્ટ, મશીનરી, vehicle, waste disposal systems, inspection tools, again testing instrument, again conveyor જે કંઈ પણ છે, બરાબર, એટલે કે જે કંઈ પણ મૂવમેન્ટ માટે કોઈ એક વસ્તુની બીજી જગ્યાએ લઈ જવા માટે, અથવા તો કોઈ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર એવા મશીનરી અને ઓટોમેટેડ ઇક્વિપમેન્ટ હોય કે જે શું કરે તો કે જે એક જે રો મટીરિયલ છે એની મૂવમેન્ટ માટે યુઝમાં લેવામાં આવતા હોય, બરાબર. એન્ડ અધર મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, ઓફિસ ઇક્વિપમેન્ટ, લાઈક આપણે વાત કરીએ તો કે ભાઈ ઓફિસની અંદર જે કંઈ પણ ઇક્વિપમેન્ટ ઉપયોગમાં લેવામાં આવતા હોય, બરાબર, ક્યાં ક્યાં હોય? કોમ્પ્યુટર છે, પ્રિન્ટર છે, ટેલિફોન છે, ફોટોકોપિયર્સ, ફેક્સ મશીન્સ એક્સેટ્રા. આ બધા જે ઓફિસ ઇક્વિપમેન્ટ છે, બરાબર. તો અહીંયા બે કેટેગરી આપેલી છે. બે કેટેગરીની અંદર મોર ઓવર તો કે એક તો આપણે જનરલ જે બાબતો છે કે જેની અંદર બિલ્ડિંગ આવી જાય, પાર્કિંગ લોટ આવી જાય, બરાબર, આપણું ગ્રાઉન્ડ આવી જાય, આપણા જે કંઈ પણ જે આપણી લોન છે, આપણા જે ગાર્ડન છે, આ બધી વસ્તુ આવી જાય, એની સાર સંભાળ રાખવામાં આવતી હોય. અને બીજું કે જે ઇન્ટરનલ જે પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતા બધા ઇક્વિપમેન્ટ છે, બરાબર, કે એની પણ સાર સંભાળ રાખવી આપણા માટે કેવી બની જતી હોય? જરૂરી બની જતી હોય, બરાબર. તો આ બે કેટેગરીની અંદર એક્ટિવિટીઝને, મેન્ટેનન્સ એક્ટિવિટીઝને ડિવાઈડ કરેલી છે. આગળ આપણે વાત કરીએ એમની અંદર તો કે સ્કોપની વાત કરો, બરાબર. તો જો સ્કોપ આપણે ડિસ્કસ કરીએ મેન્ટેનન્સ માટેના, ઓલ એસેટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ આર સબ્જેક્ટ ટુ deteriorations because of their usage and exposure to environmental conditions over a period of time. જો જેટલા એસેટ્સ અને જેટલા ઇક્વિપમેન્ટ છે, બધા ઇક્વિપમેન્ટની અંદર અને એસેટ્સની અંદર અમુક પ્રકારે સમયની સાથે અમુક પ્રકારના ઘસારા લાગી શકે, અમુક પ્રકારના એવી ખામીઓ ઉત્પન્ન થઈ શકે કે કંઈક ખરાબી આવી શકે કે ખરાબ થઈ શકે, બગડી શકે, બરાબર. શા માટે? કેમ કે એન્વાયરમેન્ટલ કન્ડિશનના જે ફેક્ટર્સ છે એ પણ એમાં ઇમ્પેક્ટ કરતા હોય. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ લોખંડ છે તો લોખંડની અંદર ભેજનું પ્રમાણ જેમ જેમ વધુ લાગતું જાય એમ એમ એમની અંદર કાટ લાગવાનો છે, કાઠનું પ્રમાણ વધી જાય એટલે શું થાય કે ભાઈ એ ભાંગવાના, તૂટવાની સંભાવના વધી જાય, બરાબર. બહુ ખરાબ કન્ડિશનમાં એની કન્ડિશન્સ છે, બહુ ખરાબ થઈ જાય. તો આવી બધી બાબતો છે કે જેને ધ્યાનમાં રાખી અને એમની અંદર ખામી અને ખરાબી આવી શકે, બરાબર. ધસ ઇટ કેન કવર ટુ બ્રોડ ફંક્શન્સ, એટલે એમની અંદર બે બ્રોડ ફંક્શન્સ છે એ કવર કરવામાં આવેલા છે. ફર્સ્ટ પ્રાઇમરી ફંક્શન્સ અને સેકન્ડ છે સેકન્ડરી ફંક્શન્સ. એ પ્રાઇમરી ફંક્શન્સ અને સેકન્ડ બી એટલે કે સેકન્ડરી ફંક્શન્સ. તો આપણે પ્રાઇમરી ફંક્શન્સની વાત કરીએ, બરાબર. પ્રાઇમરી ફંક્શન્સની અંદર મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, જેમની અંદર એક્ઝિસ્ટિંગ જે પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ છે એનું મેન્ટેનન્સ ઇન્ક્લુડ થતું હોય. મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ્સ એન્ડ ગ્રાઉન્ડ્સ, જે એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ છે એનું મેન્ટેનન્સ ઇન્ક્લુડ થતું હોય પ્રાઇમરી ફંક્શન્સની અંદર. અલ્ટરેશન્સ ટુ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ બિલ્ડિંગ, જે એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ અને બિલ્ડિંગ છે એનું અલ્ટરેશન્સ, એની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો છે એ પણ એમની અંદર ઇન્ક્લુડ થતા હોય. અગેન ઇન્સ્પેક્શન્સ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ લ્યુબ્રિકેટિંગ ઇટ. ઇન્સ્પેક્શન્સ એટલે કે જે ચેક કરવાની બાબતો છે એ પણ એમની અંદર ઇન્ક્લુડ થતી હોય. ઇન્સ્પેક્શન્સ કોને કહેવાય? તો કે આપણે જે સમયે ઇક્વિપમેન્ટને આપણે ચેક કરતા રહેતા હોય, બરાબર. જેમાં અમુક પ્રકારના હેવી ઇક્વિપમેન્ટ હોય એમની અંદર અમુક પ્રકારના જે કહેવાય ને કે જે ઇક્વિપમેન્ટની અંદર આપણે ઓઇલિંગ છે, ગ્રીસિંગ છે, આ બધી બાબતો કરવાની થતી હોય. તો આ બધી બાબતો ઇન્સ્પેક્શન્સ જ્યારે તમે કરો છો ત્યારે તમને ખ્યાલ આવી જાય, બરાબર. એન્ડ લાસ્ટ વન છે જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ યુટિલિટીઝ. યુટિલિટીઝ છે એનું જનરેશન્સ કરવું અને યુટિલિટીઝનું ડિસ્ટ્રીબ્યુશન્સ કરવું. આ બધા પ્રાઇમરી ફંક્શન્સ આવે મેન્ટેનન્સના કે જેની અંદર કેરીડ આઉટ કરવામાં આવતા હોય.
સેકન્ડરી ફંક્શન્સ આ જસ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, આમની અંદર કોઈ ડિટેલ એક્સપ્લેનેશન આપેલું નથી, બરાબર. જે સેકન્ડરી ફંક્શન્સની આપણે વાત કરીએ તો કે સ્ટોર કીપિંગ, સ્ટોર જે છે બરાબર, સ્ટોર મેન્ટેન કરવા અલગ અલગ પ્રકારના જે સ્ટોર આવતા હોય બરાબર, જેમની અંદર ઘણા બધા પ્રકારના સ્ટોર આવતા હોય, જે મટીરિયલ હેન્ડલિંગ એક્ટિવિટીઝ છે વિથ ધ હેલ્પ ઓફ સ્ટોર કીપિંગ કેરીડ આઉટ કરવામાં આવતી હોય. પ્રોપર અકાઉન્ટિંગ છે, પોલ્યુશન એન્ડ નોઇઝ કંટ્રોલ છે, વેસ્ટ ડિસ્પોઝલ છે. વેસ્ટ ડિસ્પોઝલ એટલે વેસ્ટનો જે કંઈ પણ આપણે નિકાલ કરતા હોય, બગાડ છે એનો આપણે નિકાલ કરતા હોય. અગેન દેન પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ ઇન કેસ ઓફ ફાયર. એક્સેપ્શનલ કેસની અંદર કોઈ પણ આગ લાગવાની એવી સંભાવનાઓ ઘણી બધી રહેતી હોય ઇન્ડસ્ટ્રીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એના માટે પ્લાન્ટને કઈ રીતના પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું, અગેન આ બધી બાબતો છે બરાબર. એન્ડ ધેન જેનિટરી લખેલું છે, જેનિટરી સર્વિસીસ, હાઉસ કીપિંગ એન્ડ ક્લિનિંગ. મે બી જેનિટરી સર્વિસીસ સમ કાઇન્ડ ઓફ સર્વિસીસ આવતી હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર. હાઉસકીપિંગ આપણને બધાને ખ્યાલ છે, ક્લિનિંગ સર્વિસીસ છે આપણને બધાને ખ્યાલ છે બરાબર. તો આ બધી જે એક્ટિવિટીઝ છે એ સેકન્ડરી ફંક્શન્સની અંદર ઇન્ક્લુડ થતી હોય બરાબર. દેન ઇફેક્ટ ઓફ પુઅર મેન્ટેનન્સ. જ્યારે મેન્ટેનન્સ છે એ પ્રોપર મેનરની અંદર ન થતું હોય બરાબર, ત્યારે એની ઇફેક્ટ, પુઅર મેન્ટેનન્સની ઇફેક્ટ કયા પ્રકારની હોય અથવા તો કયા પ્રકારની આવી શકે એ આપણે ડિસ્કસ કરવાનું છે. તો કે પોઈન્ટ વાઇઝ મેન્શન થયેલા છે બધા પોઈન્ટ બરાબર. જો અ ફેલિયર ઓર માલ ફંક્શનિંગ ઓફ machines or equipment would have a serious effect on many aspects which are discussed below. જે કંઈ પણ આપણા જે ઇક્વિપમેન્ટ છે, આપણા જે મશીનરી છે કે ઇક્વિપમેન્ટ છે, એની જે પુઅરનેસ છે અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એના ફંક્શનની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તો એની અસર કયા પ્રકારની હોય એ નીચે મુજબ આપણે મેન્શન કરી શકીએ. ફર્સ્ટ, એક તો ઇફેક્ટિવ મેન્ટેનન્સ કેરીડ આઉટ ન કરવામાં આવે તો એક તો એની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી કોના ઉપર પડવાની છે? પ્રોડક્શન કોસ્ટ ઉપર બરાબર. પ્રોડક્શન કોસ્ટ ડ્યુ ટુ આઈડિયલ લેબર ડ્યુરિંગ મશીન બ્રેકડાઉન, લેબર કોસ્ટ પર યુનિટ વુડ રાઇઝ. બટ ઓબ્વિયસ છે કે ભાઈ એક તો તમે પ્રોપર મેન્ટેનન્સ નથી કરતા, જેથી કરીને કોઈ મશીનરીની અંદર ખામી સર્જાય અથવા તો મશીન છે એ ખરાબ થઈ જાય. તો એવા સમયે તમારા જે લેબર છે એ કેવા રહેવાના છે? ફ્રી રહેવાના છે. મશીનરી ઉપર કામ કરતા માણસોની ત્યારે જરૂરિયાત રહેતી નથી, કેમ કે મશીન બ્રેકડાઉન થઈ ગયું, મશીન ખરાબ થઈ ગયું, એટલે રિપેરિંગ માટે જ્યાં સુધી તમારું મશીન પ્રોપર કન્ડિશનની અંદર નથી આવતું ત્યાં સુધી તમારા માણસો છે એમને બેઠા રહેવાના છે. એટલે લેબર પર યુનિટ જે કોસ્ટ છે તમારી કેવી થાય? ઇન્ક્રીઝ થાય, વધી જાય બરાબર. ઓલ્સો વેન મશીન્સ ઓર ઇક્વિપમેન્ટ ડઝ નોટ ફંક્શન પ્રોપરલી ઇટ લીડ ટુ ક્રિએટ of a scrap, thereby increasing the role of increasing the labor as well as material cost. જો એક તો આપણું મશીન પ્રોપર મેનરની અંદર ઇક્વિપમેન્ટ કે મશીન પ્રોપરલી વર્ક ન કરતું હોય, પ્રોપર ફંક્શન્સ ન કરતું હોય, એટ ધેટ ટાઈમ જે મશીનની અંદર જે બગાડ નીકળવાનો છે બરાબર, સ્ક્રેપ જેને આપણે ભંગાર કહેતા હોય અથવા તો જેને આપણે વધારાનો જે બગાડ કહીએ છીએ બરાબર, એ કેવો થઈ જાય? વધી જાય. તો જેના લીધે લેબર કોસ્ટ ઇન્ક્રીઝ થાય અને મટીરિયલ કોસ્ટ છે એ પણ કેવી થાય? તમારી મટીરિયલ કોસ્ટ વધારે લાગેલી હોય બરાબર. હવે હું તમને એમ કહું કે ભાઈ 100% મટીરિયલમાંથી 10% જે સ્ક્રેપ નીકળતું હોય તો ઓકે, પણ એ સ્ક્રેપનું પ્રમાણ વધી જાય ને 20%, 30%, 40% સુધી સ્ક્રેપ નીકળે છે, તો એ ભંગાર જે વધારાનો જે કંઈ પણ ભાગ છે એ તમારા માટે કોસ્ટ જ કન્સિડર થતી હોય, કેમ કે પાછું તમે ઉપયોગમાં લઈ શકો એમ છો નહીં. તમે કોઈ પણ પ્રોસેસ કરી અને રીયુટિલાઇઝેશન કરો છો ધેન વેલ એન્ડ ગુડ, પણ એવું નથી પોસિબલ થતું ત્યારે એ મટીરિયલની કોસ્ટ છે એ તમારા માટે કેવો થઈ જાય? એક પ્રકારનો લોસ થઈ જાય બરાબર. ધેન પ્રોડક્ટ ક્વોલિટી. બટ ઓબ્વિયસ છે કે મશીન and equipment that are improperly maintained, product of low quality and due to frequent breakdown, the service quality would also be poor. But obvious છે કે એક તો જે પુઅર મેન્ટેનન્સ છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ પ્રોડક્ટની ક્વોલિટી ઉપર પડે. મશીન કે ઇક્વિપમેન્ટ છે પ્રોપરલી મેન્ટેન કરવામાં નથી આવતું, એવા સમયે એ મશીન અને એ ઇક્વિપમેન્ટ દ્વારા જે કંઈ પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં આવે એની ક્વોલિટી કેવી થઈ જાય?
પુઅર ક્વોલિટી થઈ જાય, બરાબર. અને વારે ઘડીએ જો મશીનની અંદર ખામી કે ખરાબી આવતી હોય, બરાબર, એટલે કે તમારા મશીનને વારે ઘડીએ ખરાબ થવાનું થતું હોય, તો પછી શું થાય તો કે તમે તમારા ઓર્ડરને પ્રોપરલી ફૂલફિલ ના કરી શકો, જેથી કરીને તમે બેટર સર્વિસીસ પણ પ્રોવાઈડ ના કરી શકો, બરાબર. આ તો આ બે પ્રકારની ઇમ્પેક્ટ છે. આગળ હજી આપણે વાત કરીએ, જો પ્રોડક્શન કેપેસિટીના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ તો પુઅર મેન્ટેનન્સની કઈ રીતની ઇમ્પેક્ટ પડે. જો there is લખેલું છે, સોરી આઈ લખાઈ ગયું, જસ્ટ there is a reduction in production capacity due to poor maintenance and frequent breakdown. બટ ઓબ્વિયસ છે કે ભાઈ પ્રોડક્શન કેપેસિટી છે કેવી થઈ જાય, રિડ્યુસ થઈ જાય, પ્રોડક્શન કેપેસિટી તમારી ઘટી જાય પુઅર મેન્ટેનન્સના લીધે. અગેન સેમ પોઈન્ટ રિપીટ થાય અને બહુ ઇઝી છે, કોઈ કોમ્પ્લિકેશન્સ નથી. આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય કે વારે ઘડીએ જો તમારા મશીનની અંદર ખામી ને ખરાબી આવતી હોય તો મશીન પ્રોપરલી કામ કરે નહીં. જે કહેવાય ને કે એક ફ્લો મેન્ટેન રહેવો જોઈએ, કન્ટિન્યુઅસ ફ્લો જે મેન્ટેન રહેવો જોઈએ, ફ્લો મેન્ટેન રહે નહીં, જેના લીધે તમારા પ્રોડક્શનની કેપેસિટી છે એ અલ્ટિમેટલી કેવી થઈ જાય, ઓછી થઈ જાય. એકચ્યુઅલ પ્રોડક્શન તમારું ઓછું થાય, ભલે ઇન્સ્ટોલ કેપેસિટી તમારી જે કંઈ પણ હોય, પણ પ્રોડક્શન તમારું કેવું થાય, ઓછું થાય. કેમ કે વચ્ચે વચ્ચે તમારો સમય છે એ રિપેરિંગની અંદર જતું હોય, તમારા લેબર છે એ આઈડિયલ એમને બેઠા રહેતા હોય, બરાબર. કેમ કે જ્યાં સુધી પ્રોપર મેનરની અંદર મશીનરી અને ઇક્વિપમેન્ટ કામ ન કરે ત્યાં સુધી તો કોઈ વસ્તુ કામ ચાલુ થવાનું નથી, બરાબર. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ તો કયા પ્રકારની પુઅર મેન્ટેનન્સની ઇમ્પેક્ટ પડે. એમ્પ્લોઈઝ એન્ડ કસ્ટમર સેફ્ટી, બરાબર. હવે જો ઇક્વિપમેન્ટ that are not maintained properly can cause injury to workers, બરાબર. જે ઇક્વિપમેન્ટ પ્રોપરલી મેન્ટેન્ડ નથી, જેની અંદર કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની ખામી આવી શકે, બરાબર. તો આવા ઇક્વિપમેન્ટ ઉપર જ્યારે કોઈ પણ લેબર કામ કરતા હોય, કોઈ પણ વર્કર્સ કામ કરતા હોય, ત્યારે હંમેશા એ વર્કર્સ ઉપર જોખમ રહેવાનું છે, બરાબર. કેમ કે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ થવાની સંભાવના કેવી થઈ જાય, ત્યારે ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. અને એ એક્સિડન્ટ્સથી કોઈ પણ પ્રકારની ઇન્જરી વર્કર્સને થઈ શકે, બરાબર. તો આ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. અગેઇન નેક્સ્ટ વન આપણે વાત કરીએ, જો એમની અંદર છે પ્રોડક્ટ વિચ નીડ રેગ્યુલર મેન્ટેનન્સ સચ એઝ vehicle, electronic appliances, if not serviced, can break down and cause injury to user or we can say customer. જે પ્રોડક્ટ અમુક પ્રકારની એવી પ્રોડક્ટ હોય કે જેની અંદર રેગ્યુલર મેન્ટેનન્સ કરવું પડતું હોય, રેગ્યુલર જે કંઈ પણ સર્વિસ કરવી પડતી હોય, બરાબર. ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ છે, તો આ બધી બાબતો છે એમની અંદર પ્રોપર પ્રકારે મેન્ટેનન્સ ન થાય તો કોઈ પણ સમયે ખરાબ થઈ જાય ને રેગ્યુલરલી તમે એને ધ્યાન ન દો એના ઉપર, જે કંઈ પણ કરવાની બાબતો હોય એના ઉપર, તો એ કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની ઇન્જરી પોતાના યુઝર્સને આપી શકે, બરાબર. એટલે કે કસ્ટમરને પણ એના લીધે એનું નુકસાન થઈ શકે, બરાબર. કંપની દ્વારા જે કંઈ પણ બાઇક, તમે કોઈ કંપનીની બાઇક પરચેજ કરો છો અને સમયે સમયે એની સર્વિસ તમારે કરાવવી જરૂરી બની જતી હોય, જો તમે સર્વિસ નથી કરાવતા તો એ કોઈ પણ સમયે તમને કોઈ પણ જગ્યાએ અટકાવી દે, બરાબર. આ રીતે જ customer satisfaction. Again, when product and equipment break down, પ્રોડક્ટ અથવા તો ઇક્વિપમેન્ટ છે એ તમારું ખરાબ થઈ જાય, પ્રોડક્શન શેડ્યુલ ગેટ ડિસ્ટર્બ. બટ ઓબ્વિયસ છે કે ભાઈ મશીનરી અને ઇક્વિપમેન્ટ ખરાબ થઈ જાય તો પ્રોડક્શન શેડ્યુલ આપણું કેવું થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય. ડ્યુ ટુ ધ સ્ટોપેજ ઓફ વર્ક આપણું સ્ટોપ થઈ ગયું, એના લીધે આપણું પ્રોડક્શન શેડ્યુલ આપણે પ્રોપરલી મેન્ટેન ન કરી શકીએ, લીડ ટુ ડિલે ધ ડિલિવરી ઓફ પ્રોડક્ટ ટુ કસ્ટમર. અને જેના લીધે જે આપણે ટાઈમ આપેલો છે, ટાઈમ કમિટમેન્ટમાંથી પણ આપણે કેવા થઈએ, ફેલ થઈએ. કોઈ ઓર્ડર તમે લીધેલો છે, સપોઝ કરો કે ભાઈ એઝ્યુમ કરો કે તમે એક ઓર્ડર તમને મળેલો છે, બરાબર, અને તમારા કસ્ટમરની એક રિક્વાયરમેન્ટ છે કે ભાઈ ઓર્ડર તમે એને 5 દિવસની અંદર કમ્પ્લીટ કરીને આપો. તમારી પાસે 5 દિવસ છે, 5 દિવસની અંદર તમારે ઓર્ડર કમ્પ્લીટ કરીને આપવાનો છે. હવે આપણે આપણા પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટની પ્રોપર જાળવણી નથી કરતા, એટલા માટે થઈને જ્યારે તમે ઓર્ડર લીધો અને તમે કામ કરવાનું શરૂ કરી દીધું, તમારા મગજમાં પણ એઝમ્પશન્સ છે કે ભાઈ 5 દિવસ છે આપણી પાસે 5 દિવસ છે ને આપણે 8 કલાક કે 12 કલાક કામ કરીને આ ઓર્ડરને આપણે ફૂલફિલ કરીને કસ્ટમરને આપી દઈશું, બરાબર. પણ ઇન બિટવીન જ્યારે તમે પ્રોડક્શન શરૂ કરો છો ને કોઈ મશીનરી કે ઇક્વિપમેન્ટ તમારું ખરાબ થઈ જાય અને એ રિપેર થતાં 2 દિવસ નીકળી જાય, તો બટ ઓબ્વિયસ છે કે 5 દિવસમાં તમે એ ઓર્ડર કમ્પ્લીટ કરીને આપવાના નથી. તમારે ડિલિવરી છે કેવી થઈ જાય, ડિલે થઈ જાય.
અને જેથી કરીને કસ્ટમર કમિટમેન્ટ તમારું કેવું થઈ જાય, બ્રેક થઈ જાય. કસ્ટમર તમારા જે કંઈ પણ જેની તમને ઓર્ડર આપેલો છે એનું સેટિસ્ફેક્શન લેવલ મેન્ટેન રહે નહીં, એને ડિસેટિસ્ફેક્શન છે એ થાય તમારી સર્વિસથી. બરાબર, એટલે આ બાબતો છે. કસ્ટમર સેટિસ્ફેક્શન ઉપર પણ એની ઇમ્પેક્ટ ઘણી ખરી પડતી હોય. બરાબર, તો આ બધી બાબતો પુઅર મેન્ટેનન્સની ઇમ્પેક્ટ, કે જો પ્રોપર મેનરની અંદર મેન્ટેનન્સ કેરી આઉટ કરવામાં ન આવતું હોય તો એના લીધે આ બધી પ્રકારની ખામીઓ છે એ તમને જોવા મળતી હોય. ઓકે, નેક્સ્ટ આપણે જે જોવાનો છે પોઈન્ટ, એમની અંદર આપણે જો ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન્ટેનન્સ આપેલા છે. બરાબર, ઓબ્જેક્ટિવ્સ પછી ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ છે. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ હું તમારી સાથે હમણાં થોડી વારમાં જ ડિસ્કસ કરું. બરાબર, ઓબ્જેક્ટિવ્સના 2-4 પોઈન્ટ છે, જસ્ટ તમારા કોન્સેપ્ટને એન્હાન્સ કરવા માટે મેં પોઈન્ટ મેન્શન કરેલા છે. બરાબર, હવે ટાઈપ્સ જે જોવાના છે, એક્ઝામ પર્પઝ થ્રુ આઈએમપી કોન્સેપ્ટ છે. એક્ઝામની અંદર આ 2 ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, પુઅર મેન્ટેનન્સની ઇમ્પેક્ટ અને ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. બરાબર, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ એવરીવન.